હેલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને આજે છે ને વાર છે ને શનિવાર છે અને અત્યારથી 10:30 થઈ ગયા છે. સવારનું છે ને બધું રૂટીન કામ પતી ગયું છે. અને આ બેન છે ને હું છે ને જાઉં નજીક એની બાજુમાં તો એ છે મારથી આગી વહી જાય. એનું કારણ એ છે કે આજે છે ને વાર નાતી હતી ને તેને જે નાકે ફોડલી થઈ હતી ને એ બે ફૂટી ગઈ છે. ને જો કદાચ દેખાતું હોય ને તો છે ને લોહી નીકળે છે, ચાલુ જ છે લોહીના ટીપા પડવાનું, પણ એ લૂછવા દેતી નથી. એટલે એને રમવાનું જો આજે એને પડાવ છે ને કે રોજ આ છે ને એનું આવડી આ સિંહાસન ઉપર હોય એના બદલે છે ને આજે આ ખૂણો ગોઈતો છે આગી આગી, લૂછવા જ નથી દેતી. એને એમ છે શું દુઃખ છે, બીવે છે એવું કંઈક છે. કાંઈ વાંધો ભલે ત્યાં ટ્યુશનમાં છે ને લૂછતી બપોર થાય તે ફરી પાછી છે નવરાવી દઈ. એટલે છે મેશવાનું જો એવું છે. એટલે છે ને સવારનું જો બધું કામ પતી ગયું છે. 8:30 આજે છે ને બાલ મંદિર લઈ જાય કીધું. હમણાં 2-3 દિવસ હું ગઈ નથી ને, ચલો આજે મેં છે ને લઈ જાઉં. પણ નાકમાં ધાર ચાલુ છે તો એ શાંતિથી બેસે ને ન્યાય બીજું બધું ઓર્ડેરનું કરે અને પછી ઓલું કરે. એના કરતાં મેં કીધું છે ને હું લઈ જાવી સારી. એટલે બધા કાલે તો રવિવાર છે અને સોમવારથી એવું લાગશે તો લઈ જઈશું, નહીંતર બીજું તો શું કરવું. એટલે આજે મેં તૈયારી કરી વહેલા મેં અમુક કામ મારા એક્સ્ટ્રા કરવા હતા ને એ ન કર્યા. મેં તો બાર મંદિર હમણાં નથી લઈ ગઈ ને તો લઈ જવા છે. ત્યાં તો બે પોપટ પાડ્યો છે. અને જો એમ કે બહાર દઈ લૂછી નાખું બધું તો તરત એકાને નીકળી છે, પછી નીકળે નહીં. પણ અડવા છે ને નાક દેતી જ નથી અડવા. મેશમાં છે ને એવું છે. દીક લે તો બેટા બતાવી તો. જો 1 મિનિટ દાંત કાઢે છે. આ બાજુ જોતો, અહીંયા જોતો, આમ બતાવી દો, મને બતાવી તો ખરી. આમ જો બહારનું અંધારું પડે દીકા તડકાનું. અહીંયા આવતી રહેતો, અહીંયા આમ જો જો લૂછવા દે. ટી શર્ટમાં બધે એને છે ને જો આંગળી અડાડી અને જો ટી શર્ટમાં છે ને બધે એટલે બધી છે ને જોડાયેલું છે. આમ જો અરે બાપા મને ઓલી કેરી પડી ને જે ગઈકાલે મેશમાન પપ્પા છે ને બગસરાથી લઈ આવ્યા હતા, ત્યાંથી કંઈક ગામથી બણ છે તેનું છે ને દાબોય નાખવાનો છે ને જે બધું કંઈક કામ બાકી છે બધું. મેશ પહેલાં એવું કર્યું કે મેશમાન મેં કીધું છે ને બાલ મંદિરે લઈ જાઉં ને આવીને મેં કીધું ના બીજું બહારનું નાખી તડકા લઈ જાઉં અને પછી કરું. પણ હવે બાલ મંદિરનો છે ને પ્લાન કરશે બંધ આ ફૂટી એટલે તો હાલો દાબો નાખી દો. અને રસોઈમાં એવું છે કે ટિફિનમાં જે શાક બન્યું તો બધાને કરી નાખ્યું છે એઝ યુઝ્યુઅલ આપણે રોજનું એવું જ હોય છે મોટા ભાગે મોસ્ટલી. એટલે હવે છે ને ખાલી આપણે રોટલી કરવાની બાકી છે વિશ્વાબેન માટે. મારા માટે એવું લાગશે ને તો બાજરાનો રોટલો આપણે ટીપી નાખીશું. પહેલાં તો સમજો આ દાબો કેરી છે ને કેરીનો દાબો આપણે નાખી દઈએ. અને છે ને કોથળો અત્યારે આપણી આગળ હાજર નથી એટલે આ તગારામાં આપણે જો ભાઈ નાખવાની છે. તગારામાં આપણે દાબો છાપા પાથરી આ છે ને તગારામાં છે ને સરસ નીચે છાપા પાથરી અને ગોઠવીને આપણે દાબો ત્યાં નાખી દઈએ. કેમ કે કોથળો હોય ને બધું સરસ પાકે અને ઝડપથી પાકી જાય. એ બેન એમ ન હોય દીકરા, મેશવા નતા ને આવડે કા દીકું દાબો નાખતા. એને તો કાલે સાંજે જ નાખવાનું ચાલુ કરી દીધું હતું. નાક જો તારું લાલ થઈ ગયું છે. તેર જો ભાઈ છાપાનો છે ને ઢગલો લઈ અને આ તગારું લઈ અને છે ને કેરીનો સરસ મજાનો છે ને દાબો આપણે નાખી દઈએ. બરાબર, સારું હાલો નાખી દઈએ પહેલાં. જો છાપા લઈ ને બેસી ગઈ છું આપણે છે સરસ મજાનો છે દાબો આપણે ગોઠવી દઈએ. 3-4 દિવસની અંદર તો નહીં પાકી જાય કદાચ. મેશવા બેન અહીંયા તું આવતી રાખ. એ છે ને બાલ શું કહેવાય એવું છે, બાલ સંદેશ છે. પહેલાં તો એવું થતું કે ઝગમગ કે બાલ સંદેશ એવો આવતો ને તો શું કહેવાય વાંચવા હાટું વાંચતા. કેમ કે વાર્તા ને ઓલું છે ફોન કે એવું હતું નહીં એટલે મજા આવતી બાળકોને. અત્યારે બાળકોને બાલ સભા બાલ સંદેશ કે ઝગમગ આવે શનિવારે તો કાંઈ લેવા દેવા નહીં. છાપા છે ને કમાન થોડું બધું નીચે ભજા નાખું તો જ ફટાફટ છે અસર કરશે. મસ્ત મજાની તો પાથરી દીધા છે. મસ્ત સરસ મજાનું આપણે ગોઠવી દઈએ. તો અત્યારે છે ને જો દાબો સરસ મજાના છે ને એક તગારામાં છે ને આમાં ન હમી ને એટલે 2 તગારામાં છે ને જો નાખવી પડી. આમાં છે ને ઉપરા પર બહુ થતી હતી એટલે મેં એક નાનું તગારું પણ ખાલી છે ને જો સરસ રીતે છે ને જો ગોઠવાઈ ગઈ છે. અને વચ્ચે છે ને ઝડપથી પાકે ને એટલે છે ને થોડીક 2-4 છે ને ડુંગળી બેમાં નાખી છે. હવે સરસ રીતે છે ને જો છાપાને કવર કરી અને માથે થોડીક પાછી ડુંગળી 1-2 મૂકી દઈશું એટલે અમે વજન એનો રે માથે હરે નહીં ને બહારની હવા પણ ઓછી જાય.
અને આમ થાય અમારા આ રૂમમાં છે થોડુંક ઓછું આવવા જવાનું હોય એટલે આ રૂમ વાંધો ન આવે 2-3 દિવસમાં તો છે ને મોટા ભાગે થઈ જ જશે લગભગ તો શરૂ થઈ જશે પાકવાની. સારું હાલો સરસ રીતે પહેલાં કવર કરી દઉં અને દાબો થઈને આપણો ફાઇનલી છે ને ભાઈ નખાઈ ગયો છે. જો સરસ રીતે છે ને છાપા નાખી ઉપર અને છે ને કવર કરી દીધું છે એટલે 4-5 દિવસ છે ને હવે આને હલાવવા નથી. પછી 4-5 દિવસ પછી જોશું જો સેશન જો પાકવા મળે પછી ડાયરેક્ટ ત્યારે ત્યાં વચ્ચે જો ખોલા કરીએ તો પછી બહારની હવા જાય તો ન પાકે. અને આ છે ને નાનકડો એવો ધાબો છે અને આ છે બરોબર ખબર નહીં પાકી નથી અને બગડી જાય છે, ચાંદી પડી જાય એવું કંઈક છે, ખબર નહીં ફળમાં વાંધો હોય કે ખબર નહીં. અમારા બેન જો ભાઈ આજે છે ને શું વાંચે છે જગમગ જગમગ છે બેટા જગમગ વાત આવડે છે દીકરું એ ગુજરાત કંઈક છે શું છે ફેરકો દેખાતો ફાડી નહીં જિંગલ શું છે જિંગલ હા ગુજરાતમાં જે આવે ને શનિવારે એ છે. તો એ જો બેન વાંચતા એ પાછા જોની સ્ટાઇલ કંઈક અલગ જ હોય વેચવાની કાધિકા. એણે છે ને જો આજે સિંહાસન એનું છોડી દીધું છે અને દરવાજા બાજા તડકો લાગે ને તો એ જોઈ ત્યાં છે ને એનું અત્યારે ને બહુ ફૂલ તડકો હોય એમાં ઘણી અત્યારે છે ને સવારમાં બહુ તડકો આવે. દાબો નાખ્યો આ રૂમમાં છે ને પંખો અમારે નથી ને એટલે એટલો ઘડીકમાં બફારો થયો ને દાબો નાખ્યો ને 15-20 મિનિટ એટલો બફારો થઈ જાય ને આ છે ને બે આખું નીકળી છે કે આ રૂમમાં પંખો હજી કંઈ નાખ્યો એટલે નથી કેમ કે કોઈ મહેમાન આવે તો એ બાર હોલમાં જ હોય છે ને અમારે કાંઈ રૂમનો બહુ ઓછો એટલે બહુ જ ઓછો ઉપયોગ થાય છે એટલે કાંઈ હજી નાખ્યો નથી એવું લાગશે ને ત્યારે હવે છે ને પંખો લગાડી દઈશું. 11 વાગી ગયા છે ચાલો આપણે છે ને રસોઈ બનાવવાની કાંઈ બહુ એટલી બધી છે ને શાક તો છે રોટલી ને રોટલો જ કરવાની છે. ચાલો બનાવી નાખીએ પહેલાં. બ્લોગ તો છે ને આપણે સવારનો શરૂ કર્યો તો પછી ટાઈમ કાંઈ રહ્યો નહીં ને અત્યારે છે ને જો કેટલા વાગ્યા 5:30 થવા આવ્યા છે ને મારા બેન છે ને જો ત્યાં વળ કાંઈ બપોર વચ્ચે હુવે નહીં ને અત્યારે છે ને જો મોઢું જો છે ને નીંદરમાં મેળ વગરની કે આપણે હુવા દેવાની છે ને ગમે એમ કરીને છે ને રમાડવાની જ છે. આ જો બપોર વચ્ચેનું પેસારણ મેશવા નવું જો હકેલો કાંઈ કરે જ નહીં જો પેસારણ નકરા હોલમાં જ્યાં આ કાગળિયા જો કાંઈ છે ને નકરું એડે છે ને કટિંગ કરીને નકરું કર્યું હતું કાગળિયા રણ વિખણ વળી જાય હમણાં મેં ભર્યા વાળવું છે ને તો ચાલો મેં બ્લોગ પણ આપણે શરૂ કરી દઈએ. તો આ જો બેનનું પેસારણ એમર જે હરખું કરવાનું છે અને બપોર વચ્ચે શું કર્યું ખબર આ ઓછાળની અંદર જઈને હુંતી બોલો આમ જો આખો ઓછાળ બેડનો છે ને કાઢી નાખ્યો છે. તો ચલો મેં ઓછાળ મેં કાઢ્યો જ છે ને તો અમારા શીટ સોરી શું કહેવાય કીટ છે ને એ મારા બેડમાં નાખવાની છે મૂકવાની છે. તો ચલો મેં ધોવાઈ ગઈ છે ને તો હારો રાખી દઉં પછી મેં છે ને ઓછાળ મેં સરખો કરું અને આ એમ એ મેં વગરની હુવાનો એનો ટાઈમ થયો છે બેસવાનો પણ એને હુવા દેવાની છે નહીં કેમ કે આ ક્યારે હુએ તો પછી રાત્રે પછી મેં બહુ મોડી હુએ 12-12:30 હુએ તો પછી સવારે થાય એના કરતાં મેં તો અત્યારે ઘડીક ગમે એમ કરીને હુંડાવાની ખાતી નથી કદીકું નથી હુવાનું નથી ને અત્યારે રમવાનું છે ને. મોઢું જો નાકે છે ને લોહી ફૂંકાઈ ગયું છે પણ એ છોકરી છે ને નાકે મને ભીનું કપડું કરીને કે રૂવાળું કરીને છે ને આ લૂછવા દેતી નથી સેજ જઈએ. હવે તો એવું થાય છે કે સવારે મોઢું જ્યારે નાકના એટલામાં એરિયામાં કંઈક થયું હોય ને ફોડલી કે એવું તો હવે એવું કરે છે કે મોઢું જ નહીં ધોવાનું ખબર પાણી હાથ ડાળવા જ નથી દેતી. જ્યારે આપણે હાથમાં પાણી લઈને કરીએ ને ત્યાં છે ને પાછળ ફરી જાય. તો મેસવાનું છે ને કાંઈક એવું છે બોલતા ભલે નથી ન આવડતું હોય કાંઈ પણ એ બધી બહુ પછી ખબર પડે જે બોલવાનું છે એ તો બોલવામાં પડે. મહેશમાં બેનને બોલવાનું જે છે ને લેટ છે થોડું કદીકું શબ્દો બોલે તો વાક્ય જે કન્વર્સેશન જે કરે વાતચીત કરે એવું નથી કરતી. શબ્દો બધા બોલે જોઈ બધું કરે એક્શન બધી એમ તો બહુ આવડે આંબુડું જાંબુડું નહોતું કર્યું કાલે પણ બોલવાનું છે ને શું કે વાક્ય આપણે કે વાત કરી એવી રીતે નથી બહુ કરતી. થોડુંક લેટ છે મેશમાં બેનને મારે હું છે ને પેલા બેડનું કામ પતાવી દઉં પછી છે ને બધી છે ને આપણે રોંઢાની કહેવાય ને હંજવારી કાઢવાની એ હજી બાકી છે અને ફળિયું વાળવું પડે કેમ હમણાં છે ને રોજ પવન છે ને બહુ જ આવે છે અને ફળિયું છે ને ખબર થાય ને તો એમને એમ જો ભરાઈ રહી છે. અત્યારે પણ બહાર બેહું ત્યારે સારું લાગે. અત્યારે આ બફારો અંદર થાય પણ બહાર ભલે તડકો હોય પણ આમ છે ને સારું લાગે. અત્યારે પવન જો નાળી એરી હાલે જોઈ લખર પડી જાય પવન બહુ છે સારું હાલો હું છે ને અત્યારે પેલા કરી નાખું કામ પછી નિરાતે બેસી ફળિયામાં. સારું ચાલો અમે બધા રૂમ બે વાળા અને હોલ ને બધું વાળી બહાર ફળિયામાં વળવા ગઈ ને તો 5-10 મિનિટમાં બેનનું ઘોડું છે ને જો પાકી ગયું. હવે ઉઠાડવી કેમ ઉઠે પછી કાચી નીંદરો પછી કજ્જો કરશે અને અત્યારે મેઇન એ છે કે સાંજે નહીં હુવા દેવા છે મોડી હુવે છે. કાલે જો હુઈ ગઈ હતી ને થોડી મોડી જાગી ને તો કાલે 12-12:30 હોતી હતી. આજે જો મેળ વગરની અત્યારે બપોર વચ્ચે હુવે નહીં બપોર છે ને બગડા સટી હોય ને અત્યારે છે ને મેળ વગર હોય પણ ફાયદો અત્યારે એ થયો કે હુતી ને તો એનું નાકે છે ને સરસ મજાનું છે ને જો વાઇપ્સ લૂછી
અને છે ને ડ્રેસિંગ સરસ કરી દીધું, એટલે એ ફાયદો થયો. કાંઈ વાંધો નહીં, ચલો રાત્રે જાગે તો કાલે તો રવિવાર છે એટલે શાંતિ છે. પણ હોઈ ગઈ કાંઈ વાંધો નહીં. બીજું હું કરશું અત્યારે તો કંઈ દી હાથમાં હું એ આ મારું તો આટલું તો કહ્યું કે મેં તો મારે હુવા નથી દેવી, પણ તોય હુઈ જ ગઈ. બહાર હજી તો 5 જ મિનિટ થયું ફળીઓ હતા ત્યાં તો હુઈ ગઈ. બહાર આવીને હું હાથ પગ ધોઈને આવી ત્યાં તો બેનનું ખોલું પાકી ગયું. ટાણા વગરનું પાક્યું. પાકે બપોરે પછી પાકે ઘોલું તો કાંઈ વાંધો નથી, પણ ટાણા વગરનું ઘોલું પાક્યું એવું છે. તમને કેટલો અવાજ થાય છે હું બોલું છું તોય નહીં. જગાડવાની પહેલાં તો કોશિશ કરી જો જાગી જાય તો, પણ કાંઈ બેન જાગ્યા નહીં. કુંભકરણની જેમ નીંદર આવી ગઈ છે, કેમ કે સવારે છે ને હમણાં એને ખબર નહીં 8 પહેલાં તો ઉઠી જાય, 7:30 પોણા 8ની વચ્ચે તો ઉઠી જ જાય છે. એટલે મને રોજ એમ હોય બપોર વચ્ચે ભલે ને મોડી હુવે, થોડી 2 વાગ્યા પછી હુવે, પણ તોય બેન છે ને હુવાનું કંઈ નામ લેતા નથી, મેળ વગરના હુતા છે. બોલો અત્યારે 6:30 જેટલો છે ને જો સમય થયો છે, 6:30 જેવું થયું છે. ત્યારે ચલો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. મેશવાન પપ્પાને બન પૂછી લઈ ખાવું છે એમ. આજે તો રીંગણા બટેટા બનાવ્યા હતા ટિફિનમાં, તો બધાને છે ને હારે જ કરી નાખ્યા હતા. તો અત્યારે એમ થાય બટેટા તો ખાવા જ નથી, બીજું કંઈક કરશું. સારું હાલો. અત્યારે છે ને મેશવા 8 વાગે ઉઠી અને ઉઠતા જો ભાઈ જમવા બેસી ગઈ છે. અને આજે અમે પણ છે ને થોડાક મોડા છીએ જમવા. અત્યારે 8 મેશવા પપ્પા મોડા આવ્યા અને બેન છે ને જો આજે ભાજી ને રોટલી ખાઈ છે. જમવામાં છે સબ્જીમાં આજે મેશવા પપ્પા તૈયાર છે ને ભાજી લેતા આવ્યા છે, એટલે શાક કંઈ ઘરે મહેનત નથી, ખાલી રોટલી જ બનાવી છે. અને ભાજી હોય ને એટલે અમારે મોટા ભાગે છે ને રોટલી જ હોય. મારે જ્યારે પાવ ખાવા હોય ને ત્યારે જ ઘરે પાવ આવે, બાકી આ પપ્પા દીકરી બેન રોટલી જ. હું ભરી દઈ બેટું ગોળો ખાલી. રોટલી બનાવી છે, કેરી છે એટલે પાવ થાય ન ભળે, એટલે છે ને રોટલી કરી છે, કેરી છે અને આ સરસ મજાની છે ને ભાજી લેતા આવ્યા છે મેશવાન પપ્પા. અને સલાડ છે ડુંગળીનું, ટમેટાનું અને આપણી છાશ. આ કેરીની તો બધું આવતું રહે ને જાતું રહે, આપણી છાશ છે ને 12 માસ રહેવાની છે. આ લોકોની ફેવરિટ છે મેશવાન પપ્પાની. અને નથી કહેતા કે કચડો મારે માંસ, એમ છાસડો બારે માંસ, એવું કંઈક છે. ભૂખ વધારે લાગી હોય એવું લાગે છે. હલો, અત્યારે 11:30 ને 5 થઈ ગઈ છે. અત્યારે હું હાલે છે ખબર બતાવું છું. મેશવા બેનનું છે ને અત્યારે જમવાનું હાલે છે. હવા અત્યારે શું સાંજે જમતી વખતે એ ઉઠી હતી અને ખરે બરોબર જમી નહોતી. તમારા બેન છે ને ભૂખ્યા થયા છે ને, જે નાવાનું બાકી છે ને હું તો છે ત્યારે નાઈ નાખી બધા વિડીયોનો છે ને એન્ડ કરવાનો રહી ગયો છે. સારું ચલો વિડીયોનો પણ આપણે અહીંયા છે ને એન્ડ કરીએ. બધા છે ને રાહ જુએ છે, મેશવાની રાહ જુએ છે બધા. ક્યારે છે ને ઉપર ઉતા કરતા એટલે 11:15 જેવું થઈ ગયું. 12 તો વાગી જાય નથી, તાળા વગર ગઈ હતી પછી. એટલે વિડીયોનો છે ને પણ હા, અને વિડીયોનો છે પણ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.